ગાંધીનગર ખાતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કુક અને આયા બહેનો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બહેનો NRHM કચેરી ખાતે MDને મળવા પહોંચી હતી. છેલ્લા ઘણા વર્ષોથી પગાર વધારા અને NHM સમાવેશ કરવાની માંગ અને રજૂઆત કરી હતી. બહેનો દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી પગાર વધારા સાથે NHMમાં સમાવેશ કરવાની તેમની માંગ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 2017થી NMH સ્ટાફમાંથી તેમને અલગ કરવામાં આવ્યા હોવાનું પણ તેમની રજૂઆતમાં જણાવાયું હતું. સરકારી ધારાધોરણ મુજબ કોઈ પણ પ્રકારનો લાભ ન મળતો હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. તેઓ TMTC, NRC અને ગતિશીલ ગુજરાત કેન્દ્રોમાં અતિ ગંભીર અને કુપોષિત બાળકોની સારવાર સંબંધિત અતિ મહત્વપૂર્ણ કામગીરી કરે છે. રોજિંદા કાર્યમાં નાસ્તો, જમવાનું બનાવવું, દર 2 કલાકે બાળકોને ફીડ આપવી, સાફ સફાઈ સહિતની ઘણી જવાબદારીઓનો સમાવેશ થાય છે.